જ અહીં પગલાં થવાના, આપના આજ અહીં પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે। ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચે નજર થઈ ગઈ છે। જય ભૈરવનાથ। મિત્રો, આ હેલિકોપ્ટર દ્વારા સાધુ સંતોને પુષ્પવૃષ્ટિ કરવામાં આવશે। મિત્રો, આ પોથીયાત્રા આપણે ભવ્ય નહીં પણ અતિ ભવ્ય કહી શકીએ કે આપણે બાપુની કથાની અંદર પહેલી વાર આવી પોથીયાત્રા જોવા મળી છે। પુષ્પવૃષ્ટિ કરી અને હેલિકોપ્ટર નીચે આવી રહ્યું છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહર ટ્રાવેલમાં। તો મિત્રો, હાલ અત્યારે આપણે ઉપસ્થિત છીએ ત્યારે પાલીતાણા શહેરમાં કે જ્યાં સગાપરાની ધારે પૂજ્ય વિજયગીરી બાપુના આશ્રમે આજે વિશ્વવંદિત સંત શ્રી મોરારી બાપુની રામકથાનો પ્રારંભ થઈ રહ્યો છે। તો તેમની પોથીયાત્રા અહીં પાલીતાણા શહેરમાંથી કાળ ભૈરવ દાદાના મંદિરે છે એ પોથીયાત્રાનો પ્રારંભ થવાનો છે અને અહીંથી સગાપરાની ધારે જવાનું છે। તો જોડાઈ રહીજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને આ ભવ્ય પોથીયાત્રા નિહાળવા મળે। મિત્રો, આપણે પોથીયાત્રાની વાત કરીએ તો અત્યાર સુધી આપણે પૂજ્ય બાપુની કથાની જે પોથીયાત્રા નિહાળી છે તેની અંદર સૌથી મોટી પોથીયાત્રા આપણે કહી શકીએ અને ભવ્યની પણ અતિ ભવ્ય પોથીયાત્રા કહી શકીએ। પોથીયાત્રાની અંદર રૂટની આપણે વાત કરીએ તો અંદાજે 6 થી 7 કિલોમીટરનો રૂટ। તો અત્યાર સુધીની પોથીયાત્રા આપણે ક્યારેય એવી નિહાળી નથી કે 6 થી 7 કિલોમીટરનો પોથીયાત્રા ચાલી હોય। અને પોથીયાત્રાની અંદર આપણે સૌપ્રથમ જોઈએ તો ગજરાત અને ત્યારબાદ બળદગાડાની અંદર સરસ મજાનો એક રથ બનાવ્યો અને તેની અંદર પોથીજીને રાખવામાં આવ્યા હતા અને તેની સાથે લાલ બાપુને પણ બિરાજમાન થયા હતા અને સાથે સાથે 30 આજુબાજુ બગીઓ હતી તેની અંદર જે સૌરાષ્ટ્રના સાધુ સંતો જે બધા પધાર્યા છે તેને બેસાડવામાં આવ્યા છે। અને વચ્ચે આપણે જોઈશું તો જુદી જુદી સંસ્થાઓ દ્વારા જુદા જુદા નૃત્યો તેમજ રાસમંડળ રાખવામાં આવ્યા હતા અને બધાની પાછળ આપણે જોઈશું તો ઊંટ ગાડીઓ પણ રાખવામાં આવી છે। મિત્રો, આપણે સૌ પ્રથમ જોયું હતું કે પોથીયાત્રાની અંદર પ્રથમ આપણે ગજરાત આપણે જોઈ રહ્યા છીએ કે જે પોથીયાત્રા છે કે અહીંથી પસાર થવાની છે અને આ સામે આપણે જોઈ શકીએ છીએ કે હેલિકોપ્ટર દ્વારા તેને પુષ્પવૃષ્ટિ કરવામાં આવશે। મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જે પોથીજીની પૂજા થઈ રહી છે।
કે જેમાં 2 ગજરાજ, 30 બગીઓ, ઊંટગાડીઓ, નાસિક જેવું પ્રખ્યાત બેન્ડ અને અનેક બેન્ડ દ્વારા ભવ્યમાં ભવ્ય પોથીયાત્રાનું આયોજન ભૈરવનાથના પરિસરમાંથી આ પોથીયાત્રા નીકળી અને સગાપરાની ધાર કૈલાસ ટીકરીએ પહોંચવાની છે. પોથીયાત્રા છે એનો રૂટ છે કાલ ભૈરવ મંદિરથી પ્રસ્થાન થઈ ઓવન બ્રિજ, જૂની મામલતદાર રોડ, લક્ષ્મણધામ, વીરપુર ગામ રોડ, રંડોળા રોડ અને ત્યાંથી સગાપરાની ધાર પાસે એ પોથીયાત્રા છે એનું સમાપન થશે. સૌ ભાવિક ભક્તો સમગ્ર પાલિતાણા જ્યારે ભક્તિમય વાતાવરણમાં રંગાયું છે. ખૂબ જ ઉત્સાહ પાલિતાણામાં નાના નાના બાળથી પાલિતાણાના રામજી મંદિરો, મહાદેવના મંદિરો અત્યારે શણગારવામાં આવ્યા છે. પાલિતાણાની શેરીએ શેરીએ ધજા પતાકા લગાવી હર્ષભેર રીતે આંતરરાષ્ટ્રીય વિશ્વવિખ્યાત કલાકાર જ્યારે મોરારી બાપુ પધારી રહ્યા છે ત્યારે 52 વર્ષ પછી ઇતિહાસમાં પરિવાર બાપુ અમારા આંગણે પધારી રહ્યા છે ત્યારે અમે સૌ પાલિતાણા વતી એમનું હૃદયપૂર્વક ભાવભર્યું સ્વાગત કરીએ છીએ. જે કથાકારો સમગ્ર રાજ્યમાંથી અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે ટીવીના માધ્યમથી કથાનું રસપાન કરવાના છે એનું પણ અમે સ્વાગત કરીએ છીએ. જય જય ભૈરવનાથ. આપણે પાલિતાણા મુકામે જે પરમ પૂજ્ય વિશ્વની સંત શ્રી મોરારી બાપુની જે રામકથાનું આયોજન થઈ રહ્યું છે તેનો આજે આ પોથીયાત્રા, તો આપણે સંપૂર્ણ પોથીયાત્રા નિહાળી તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ આ ભવ્ય પોથીયાત્રા નિહાળી શકે.